મહત્ત્વ છે એ આજે ખબર પડી। છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર પ્રથમ વખત સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે અમે ભાગ લીધેલો અને પ્રથમ વખત વોર્ડ નંબર 5ની અંદર 3 સીટ પર અમે લડેલા। 3 સીટ વિજય થઈ છે। તે બદલ મારા વોર્ડ નંબર 5ના તમામ મતદારોનો દિલથી આભાર માનું છું। જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે પ્રથમ વખત સમાજવાદી પાર્ટીએ પણ એન્ટ્રી લીધી છે। સમાજવાદી પાર્ટીના પણ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા અને સમાજવાદી પાર્ટીના જે ઉમેદવારો મેદાનમાં હતા તેમણે પોતાનું ખાતું ખોલાવ્યું છે। વોર્ડ નંબર 5માંથી જે સમાજવાદી પાર્ટીની પેનલ હતી તેના તમામ ત્રણેય ઉમેદવારો વિજેતા થયા છે। અત્યારે આપણી સાથે તે 3 પૈકીના 2 ઉમેદવાર અહીંયા છે। તેમાંથી એક આશ્ચર્યની વાત છે કે એક ઉમેદવાર તો માત્ર 1 વોટથી વિજેતા થયા છે। તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું, તમે 1 વોટથી વિજેતા થયા છો, શું અનુભવ કરો છો? મને બહુ ખુશી છે। મારા મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને 1 વોટનું શું મહત્ત્વ છે આજે અમને ખબર પડી છે। બિલકુલ, તો 869 મત તેમને મળ્યા છે અને તેમના હરીફ ઉમેદવારના 868 મત। માત્ર 1 મતથી તેઓ આજે નગરપાલિકાની અંદર સભ્યપદ તેમણે હાંસલ કર્યું છે। આપણી સાથે સમાજવાદી પાર્ટીમાં છોટાઉદેપુરમાં જે સમાજવાદી પાર્ટીને લઈને આવ્યા છે એવા પરવેશભાઈ મકરાણી કે જે પૂર્વ કોર્પોરેટર પણ છે, તે પણ સમાજવાદી પાર્ટીમાંથી વિજેતા થયા છે। તેમની સાથે વાત કરીશું। તીર સમાચારમાં તમારું પણ સ્વાગત છે। હવે સમાજવાદી પાર્ટીએ નગરપાલિકામાં એન્ટ્રી લઈ લીધી છે, આગળની રણનીતિ કેવી રહેશે? આગળની રણનીતિમાં અમારા વોર્ડ નંબર 6ની અંદર પણ 3 સીટ અમે લડી રહ્યા છે। એના પરિણામની રાહ જોઈ રહ્યા છે અને બોર્ડ બનાવવા માટે સમાજવાદી પાર્ટી નિર્ણાયક રહેશે ને રહેશે। ટેકો લેશે કે આપશે? આપીશું ને, લેશે કઈ એ લેશે ને આપીશું, બંને કરીશું। જોકે સમાજવાદી પાર્ટીના જે સિદ્ધાંતો છે તેને જોતા આગામી સમયમાં જો ભાજપનું બોર્ડ બેસે ત્યારે સમાજવાદી પાર્ટીના સભ્ય તરીકે તમારો શું સ્ટેન્ડ રહેશે? મારા વોર્ડના વિકાસ માટે જે કંઈ મારે કરવું પડશે એ હું કરવા તૈયાર રહીશ। બિલકુલ, તો આ હતા સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલા પરવેશ મકરાણી। તેમનું કહેવું છે કે તેમના વોર્ડના વિકાસ માટે જે કંઈ પણ યોગ્ય હશે તે પ્રમાણે તેઓ આગામી રણનીતિ બનાવશે અને તેની સાથે રહેશે। ધન્યવાદ। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।